હલો ફ્રેન્ડ, આજે આપણી પાસે આઈફોન 13 આવ્યો છે. મોબાઈલ પાણીમાં પડ્યો છે. પાણીમાં એ રીતે ગયો છે કે કસ્ટમર વોટર પાર્કમાં નાહવા ગયા હતા. મોબાઈલને એ કસ્ટમરે પાણીમાં નાખ્યો છે વિડીયો બનાવવા માટે, બરાબર છે. હવે આના પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો છે. કસ્ટમર વોટર પાર્કમાં જાય છે, મોબાઈલ જે અંદર નાખે છે પાણીની અંદર, કેસ જાજા આવ્યો છે. પાણીના લીધે જાજા કસ્ટમરના મારી પાસે જાજા કેસ આવ્યો છે કે ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ છે, બેટરી શોર્ટ થઈ ગઈ છે. એક કેસમાં તો આખી બેટરી ફૂલી ગઈ હતી, બરાબર છે. એટલે ખર્ચો જાજો આવ્યો છે એવા કેસમાં. હવે આજે પણ એક કેસ આવ્યો છે. તમને આ મોબાઈલ પાણીમાં નાખેલો છે, અંદરની કન્ડિશન દેખાડો, પાણી અંદર કેટલું ગયું છે અને અંદરની કન્ડિશન ચેક કરો. આ આઈફોન 13 છે. મોબાઈલ રિસ્ટાર્ટ મારે છે, બસ આ લોગો આવશે, પાછો જશે અને આઈફોનનો લોગો આવશે, આગળ નહીં જાય. મધરબોર્ડમાં પાણી ગયું છે આમાં. હવે ચેક કરો, અંદરની કન્ડિશન ચેક કરો. પાણી જુઓ તમે, જો આ બધું પાણી છે. મોબાઈલની કોઈ એવી જગા નથી જ્યાં પાણી ન ગયું હોય. ડિસ્પ્લે, કેમેરા, બેટરી, ફેસ આઈડી, સિમ આઉટર, સ્પીકર, માઇક, આખા મોબાઈલમાં પાણી ગયું છે. એટલે આપણે ઘણા કસ્ટમરને રૂબરૂ દુકાનમાં છે કીધું છે અને વિડીયો મારફતે કીધું છે કે પાણીથી દૂર રાખો મોબાઈલ. થેન્ક યુ. સમર મોબાઈલ, જુનાગઢ.